આ 4 ટક્સ વાળો છે ને આપણે? હા, 4 ટક્સ વાળો બ્લાઉઝ પાછળનો ભાગ તૈયાર કરું. પાછળનું પહેલા આપણે કટિંગ કરીને મૂકવાનું. પાછળનો ભાગ આવી જશે. અને તો બે બાયો અને અહીંયા એક પાછળ ડિઝાઇન આવી જાય ને એટલે વધુ ના આવે. આ બે બાયો ડિઝાઇન વાળી આવી ગઈ. થોડું આગળ પાછળ લઈને પછી થોડું સાંધું કરી દેવાનું. 4 ટક્સમાં તો આપણને સીધું જ આવે. 4 ટક્સનું બ્લાઉઝમાં જો કટિંગ 15નું આપણે 16નું કટિંગ લીધું, લંબાઈ 2.5નું ગળું, 3.5 શોલ્ડર, અને પછી એને બાયો લીધી 11ની. પાછળનો ભાગ નીચે ગળું ઉતારવા વખતે આપણે 4 લીધા, પછી મોટું ગળું કટિંગ કરી દીધું. અને આ 4 ટક્સમાં આપણને મોટું કટિંગ કરીએ તે ટક્સમાં થોડું જતું રહે. ડિઝાઇનવાળું બ્લાઉઝ હોય ને આપણે નીચે સાડીનું તો આપણે અલગ અલગ કટિંગ કરી શકાય છે એમ. પછી ડાયરેક્ટ અહીંયા ખાલી જગ્યા હોય ત્યાં મૂકી. ચાલો, વિડીયો સારો લાગ્યો હોય તો એકદમ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. પ્રાર્થના બેન સીવણ ક્લાસીસ. ઓકે, બાય બહેનો.